તો હાલો મિત્રો, કેમ છો? આપણે બધા મજામાં. જય માતાજી બધાને. તો બધા આપણે મજામાં આવીશું અને આપણે પણ મજામાં જ છીએ. અને આજે આપણે બાઇક કરી છે તૈયાર અને આપણે જવાનું છે પાળધરા રામાપીરની. કાલ ઉજવણી છે, આપણે અષાઢી બીજ આવે અને આપણે ઉજવણી છે. અને વિડીયો આપણે પૂરો આપણે જોતા રહીએ, જોવાની મજા આવશે. અને આજે વરસાદી બનાવે છે તો આપણે અહીંયા બ્લોગ બનાવવા જઈ છીએ. વિડીયોમાં ખાસ જોડાઈ રહીજો. જય રામાપીર. આ રીતે આપણે નદીએ પોગી ગયા છે અમારા ચાલી ગામની અને પાળધરની નદી વચ્ચે છે, બે ગામ વચ્ચે. આપણે નદી અડધે પોગી ગયા છે ને હવે જવાના છે મંદિરે પાળધરા. હવે અહીં અડધો કિલોમીટર છે એટલું છે ખાલી. આ સામું દેખાય પાળધરા છે, આ રીતે દેખાય સામું ધાર ઉપર છે. તો જય રામાપીર. આપણે વિડીયોમાં ખાસ જોડાઈ રહીજો, જોવાની મજા આવશે. જય માતાજી. તો મિત્રો જય માતાજી. જો આ રીતે જો પણ આપણે વરસાદ પણ ચાલુ છે, જરા જરા છાંટા પણ ચાલુ થઈ ગયા છે. તો બ્લોગમાં આપણે જોવાનું ભૂલતા નહીં. આ રીતે મંડળવાળા માણસો પણ આવી ગયા છે અને અત્યારે કામકાજ ચાલુ છે. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ રીતે પણ છે. જો મસ્ત મજાનું આજે વાતાવરણ થઈ ગયું છે અલગ, તમે જોઈ શકો છો. વરસાદ પણ આવી ગયો છે. તો આ રીતે છે. અને આપણે આવતીકાલે આપણે રામાપીરના મંદિરે આ જગ્યાએ સુખડીની આપણે પ્રસાદી પણ રાખેલી છે. તો ભાવ ભવ્ય આવા વિનંતી. આ રીતે પણ છે. તો જય માતાજી. અને આ રીતે પણ મોટરસાયકલ નો આપણે બધા પાર્કિંગ થઈ ગયા છે અત્યારે. કાલે તો આપણે બહાર રહી છે બધા માણસોને મહેમાનને બધાને આપણે જમાડવા બેહારવાના છે અહીંયા કને. અને આમ આપણે સીણા બફા છે સામે. આ રીતે આપણે જોઈ શકો છો બ્લોગમાં. આ રીતે પણ કહેજો. તો આ રીતે પણ જો ગેટ પણ છે. અને વિડીયો આપણે જોવાનું ભૂલતા નહીં. આપણે મંદિરમાં કેટલો આપણે શણગાર છે. અને આ રીતે જો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. આ રીતે જો આપણા સબસ્ક્રાઈબર આવી ગયા હે. આ રીતે જો ડેકોરેશન પણ સારું કરેલું છે, તમે જોઈ શકો છો. આ રીતે જય રામાપીર. આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ રીતે આપણે રામાપીરની મૂર્તિ પણ છે જો, તો આપણે જોઈ શકો છો. મૂર્તિ છે રામાપીરની. વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ રીતે શણગાર છે. અને આ છે આપણે નેજો રામાપીરનો મોટો જગત, જોઈ શકો છો. ટાવરના થાંભલા પડે જો ટાવર બનાવ્યો છે. આ રીતે નેજો છે રામાપીરનો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મસ્ત મજાનું જે વાતાવરણ થઈ ગયું છે અલગ. વરસાદ પણ આવી ગયો છે. તો આ મિત્રો આપણે ગેટ છે, તમે જોઈ શકો છો. તો હાલો મિત્રો, અત્યારે પણ જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણે આવી ગયા છીએ મંદિરે રામાપીરના. અને આપણે આ છે મંદિર રામાપીરનું. તો આપણે દર્શન પણ કરી લીધો, પણ આપણે પણ દર્શન કરી લીધા છે. જય રામાપીર. તો આપણે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ રીતે જો પણ તમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને મસ્ત મજાનું વાતાવરણ પણ છે જો. વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે જો. તો આ રીતે આપણે પણ મંદિર છે જો. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં બ્લોગ. અને આ રીતે પણ જો મસ્ત મજાનું પણ નીચે મસ્ત મજાનું છે. કાંકરી પાછી છે નીચે, ઝીણી કાંકરી. આ રીતે ઝાડવાને પણ જો અસલ કલર કર્યો છે. કાલ બપોરે માણા જમવા બેહારવાના છે પ્રસાદી લેવા માટે. તો વિડીયો આપણે જોવાનું ભૂલતા નહીં. કાલે આપણે પાછા અહીંયા આવશું વિડીયો બનાવવા. આ રીતે પણ છે જો. જય રામાપીર. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ રીતે ખૂણે શિવ પણ છે. આ રીતે મંદિરમાં જો આપણે આ મંદિર છે, તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જો. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જો આ રીતે આ છે આપણે રોડ છે આ બાજુ. કાલ માણાનું પબ્લિક પણ વધારે હશે. તો વિડીયો ખાસ જોડાઈ રહેજો વિડીયોમાં. તો જય રામાપીર. તો હાલો મિત્રો, કેમ છો? આપણે બધા મજામાં. જય માતાજી બધાને. તો આપણે બધા મજામાં આવીશું. અને આપણે આવી ગયા છીએ પાળધરા ગામમાં. અને આવતીકાલે આપણે અષાઢી બીજ છે અને આપણે રામાપીરનું ફેરું છે.
આવી રીતે આપણે વિડીયો બ્લોગ બનાવવા આપણે આવી ગયા છે ને આ રીતે બધા માણસો કામ કરે છે અને આપણે જોઈ શકો છો જય રામાપીર આ રીતે આપણે બધા માણસો આ રીતે કામ કરે છે મજાનું બેકગ્રાઉન્ડ છે જો તમે જોઈ શકો છો રીતે હવે બન અરુણ રામ આ રીતે મિત્રો જો કામ કરે છે બધા માણસો ઠામડા ને ધોવે છે ને કુકડી બનાવેલી છે ને આ છે આપણે ભગવાનનો ફોટો રામ ભગવાનનો રામ પાળદરા સમજ જય માતાજી તો આપણે વિડીયો જોવાનું ભૂલતા નહીં આ રીતે પણ છે અને આ રીતે મંડપના ગાળા પણ નાખી દીધા છે અને આપણે જોઈ શકો છો પવન પણ વધારે છે આ રીતે તો એટલે આપણે કાપડ નથી નાખ્યા એના માટે કાલે સાંજે આજ સાંજે નાખી દીધી આપણે હવે આપણે પાછો બ્લોગ બનાવવા પાછા આપણે આવવાના છે આ રીતે પણ મંદિર પણ તમે જોઈ શકો છો કોણ તો આપણે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય રામાપીર સાઈડ બનાવી આ રીતે પણ તમે આપણે જોઈ શકો છો આ મંદિર છે આપણે પવન પણ વધારે વાવાઝોડા જેવું છે જય રામાપીર જય માતાજી તો ખૂબ ખૂબ અભિનંદન તો આપણે વિડીયોમાં લાઈક શેર ને કોમેન્ટ આપણે કરવી વિનંતી જય માતાજી અશ્વિનભાઈ આવી ગયા છે તો રામ રામ ને જય માતાજી મિત્રો આવી ગયા છે પાળધરા ગામ અને આવી ગયા છે રામાપીરના મંદિરે કેમ કે અહીંયા રામાપીરના મંદિરે આજે પ્રસાદ બનાવવાનું શરૂ થઈ ગયું છે અને રામા મંડળ રમવાનું છે તે માટે એ ગામ સમસ્તક આજે રામા મંડળ સાંજે રમશે કાલે રામાપીનો વરઘોડો કાઢશે એટલે ફુલેપુર યાત્રા રથયાત્રા કાઢશે મંદિરનું ડેકોરેશન કામકાજ એકદમ સારું છે અને રામાપીનો નેજો પણ ચડાવી દીધો છે જયદેવભાઈ તમને ગીત સંભળાવશે નેજાનું ચોક્કસ હવે શરૂમાં છે નહીં તો હાલો મિત્રો આપણે પણ ગીત સાંભળાવશું પણ આપણે ગીત બ્લોગમાં આવશે ને અત્યારે પવન વધારે છે ને અત્યારે આપણે મસ્ત ગીત ગાઈશું આપણે જોવાનું ભૂલતા નહીં જય માતાજી હાલો અશ્વિનભાઈ અત્યારે પાળદરા ગામમાં અહીંયા કણે બ્લોગ બનાવવા આવી ગયા છે તો અત્યારે જો ઈ કે સુખડી જોઈ છે તો સુખડી જોવા આવ્યા છે પછી અત્યારે રામાપીરના દર્શન કરીને આવ્યા અને એની આઈડી છે અશ્વિનભાઈ બ્લોગર તો લાઈવ ચાલુ રહેશે અખ્યાન રાત્રે તો જોવા સૌ લાઈવ ચાલુ છે જય રામાપીર મિત્રો આપણે આવી ગયા છે પાળધરા ગામ તો ગામ મસ્તક સવારથી જો સુખડી બનાવી નાખી છે અને રામાપીરનો પ્રસાદ અને સુખડીમાં શું છે એ તમને હું કાલે વિડીયોમાં પૂરેપૂરું બતાવીશ અત્યારે જો તાજે તાજી બનાવી નાખી છે રામાપીરને થાળ ધરી અને પછી તમને બેઠકા પડ્યા છે ની બધી આઈટમ દેખાડીશ તો વિડીયો જોતા રહીજો સવારમાં બનાવી નાખી છે સુખડી અને અષાઢી બીજ છે તે માટે ગામ સમસ્તક પાળધરા ગામ બહુ આયોજન સારું કરે છે અને જો આપણે યાત્રા નીકળે તો એને જમવાની સુવિધા પણ છે સુખડી તાજે તાજી બનાવેલી સુખડીમાં શું નાખવાનું સુખડીમાં તેલ ગોળ ઘઉંનો લોટ અને ચોખાનો લોટ બાકી કોઈ ચીજ નથી નાખતા અમે કોઈ દિવસ બીજું કઈ કાજુ નહીં કાંઈ નહીં કોઈ ચીજ નહીં કોઈ દિવસ અને પ્રસાદ એક નંબર બને હો ભાઈ હા પ્રસાદ એક નંબર બને ઘણા બધા માણસો પ્રસાદ લે ઘણા બધા માણસો આવશે કાલે આવશે માણસો જય રામાપીર